હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હાવ આર યુ? લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે યુનિટ 1 છે એ પૂરું કર્યું અને એની જે એક્સરસાઇઝ છે એટલે કે ટ્રુ ફોલ્સ બ્લેન્ક્સ છે આ બધું આપણે જોયું છે. તો આઈ હોપ કે તમે તમારી બુકમાં એની નોંધ કરી લીધી હશે. હવે આજના જે વિડીયો લેક્ચર છે એની અંદર આપણે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ આના વિશે ચર્ચા કરવાની છે. બરાબર, તો સમજીએ આપણે કે ધ હ્યુમન રોબોટ એટલે કે મનુષ્ય રોબોટ શું છે આની સ્ટોરી મિત્રો. તો જોઈએ આપણે કે આ યુનિટમાં શું આવે છે. બરાબર, તો આ યુનિટની અંદર રોબોટને પણ લાગણી હોય છે. બરાબર, એવું જણાવવામાં આવેલું છે. બરાબર, કે રોબોટ છે એની અંદર પણ પ્રેમ છે, લાગણી છે, એવા જે પ્રોગ્રામ છે એ ફિટ કરેલા હોય છે. તો હવે આ યુનિટની અંદર જે સ્ટોરી છે એની અંદર 3 પાત્રો છે. બરાબર, એક છે મુખ્ય જે પાત્ર છે એની વાત કરું છું. એક છે રોબોટ કે જેનું નામ છે રામસિંગ 070, બીજો છે એનો માલિક પ્રેમ ચોપડા, અને ત્રીજો છે ત્રીજું જે પાત્ર છે એ વકીલ, બરાબર, કાઉન્સલ ગોયલ જેનું નામ છે. તો આ 3 પાત્રો છે એની આ જે સ્ટોરીની અંદર જે મુખ્ય પાત્રો છે એ 3 છે. એની અંદર આસપાસ છે આ સ્ટોરી છે ફરે છે આ 3 પાત્રોની આસપાસ. તો શું સ્ટોરી છે? તો કે પ્રેમ ચોપડા નામનો જે એક વ્યક્તિ હોય છે એ રોબોટ ખરીદવા ઈચ્છે છે અને સુપર રોબોટ પ્લાઝા નામની જે શોપ હોય છે રોબોટની ત્યાં જાય છે અને એનો સેલ્સમેન છે એને આવકારે છે અને અલગ અલગ પ્રકારના રોબોટ છે બતાવે છે. બરાબર, અને એને સમજાવે છે કે ભાઈ આ અલગ અલગ પ્રકારના જે રોબોટ છે એ અલગ અલગ કાર્ય કરવા માટે સક્ષમ છે, કે આ રોબોટ છે એ શું કામ કરી શકે છે બધું સમજાવે છે. અને પ્રેમ ચોપડા છે એનાથી ઇમ્પ્રેસ થઈ જાય, પ્રભાવિત થઈ જાય છે. બરાબર, અને રોબોટ છે એ ખરીદવા માટે સહમત થઈ જાય છે. એટલે સેલ્સમેન છે એને રામસિંગ 07ની ઓળખાણ કરાવે છે કે ભાઈ આ રામસિંગ 070 છે એ આટલા પ્રકારના કાર્ય કરી શકે છે. બરાબર, અને તમારા જેવા ખાસ જે બિઝનેસમેન છે એના માટે અમે ખાસ પ્રકારની એમાં જે પદ્ધતિ છે, સિસ્ટમ છે એ ફિટ કરેલી છે. અને જ્યારે પ્રેમ ચોપડા છે એ રોબોટ ખરીદવા માટે સહમત થઈ જાય છે પછી જે સેલ્સમેન છે એને જે રોબોટ છે એના સિદ્ધાંતો છે એ સમજાવે છે કે ભાઈ આ રોબોટ છે એ એના સિદ્ધાંતો ઉપર કામ કરે છે. એમાં જે પહેલો સિદ્ધાંત છે કે એના માલિકની આજ્ઞાનું પાલન કરશે, બીજો સિદ્ધાંત છે કે એ મનુષ્યને નુકસાન નહીં પહોંચાડે, અને ત્રીજો સિદ્ધાંત છે કે એ પોતાની જાતને નુકસાન નહીં કરે. તો આ 3 સિદ્ધાંત ઉપર રોબોટ છે એ કાર્ય કરે છે. હવે પ્રેમ ચોપડા છે એ દુષ્ટ માણસ હતો, સારો માણસ નહોતો. એટલે એ પહેલો સિદ્ધાંત સાંભળી અને પ્રભાવિત થઈ ગયો કે ભાઈ એના માલિકને આજ્ઞાનું પાલન કરશે, અને બાકીના 2 સિદ્ધાંત છે એના તરફ ધ્યાન આપતો નથી. બરાબર, અને રોબોટ છે એ ખરીદી લે છે. સમય જતાં એવું વિચારે છે કે ભાઈ રોબોટ છે એ જો મારા માટે બહારથી કરિયાણું છે એ લઈ આવી શકતો હોય તો સોના જેવી કિંમતી વસ્તુ ન લઈ આવી શકે, આવું વિચારે છે. અને ધીમે ધીમે એ રોબોટ પાસે ઇલીગલ એક્ટિવિટી કરાવવાનું શરૂ કરે છે. એટલે કે સોનાના જ્વેલર્સમાંથી સોનાના દાગીનાની ચોરી કરાવે છે પ્રેમ ચોપડા છે એ. બરાબર, કોની પાસે? તો કે રોબોટ પાસે એવું કામ કરાવે છે. અને બરાબર, આવું ધીમે ધીમે છે એ રોજબરોજ એવી ઘટનાઓ બનવા માંડી, વેપારીઓની અંદર મૂંઝવણ વધવા માંડી. અને મિત્રો, ઘટના એક દિવસ એવી બને છે કે રોબોટ છે એક દિવસ પકડાઈ જાય છે, ખબર પડી જાય છે કે આ કામ છે એ રોબોટ કરે છે. બરાબર, પછી તો કે એને કોર્ટમાં છે એ બોલાવવામાં આવે છે, પૂછપરછ કરવામાં આવે છે. હવે રોબોટ છે એના સિદ્ધાંત હતા કે ભાઈ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે, પોતાની જાતને નુકસાન નહીં પહોંચાડે, મનુષ્યને નુકસાન નહીં પહોંચાડે. તો કાઉન્સલ ગોયલ એટલે કે વકીલ ગોયલ છે એક સક્ષમ અને હોશિયાર
વકીલ હતા, બરાબર. અને એ અલગ અલગ રીતે બરાબર સખ્તાઈથી રોબોટની પૂછપરછ કરે છે. અને પછી રોબોટ છે એ એના માલિકનું નામ આપે છે કે પછી પોતાની જાતને નુકસાન પહોંચાડે છે, શું થાય છે આગળ એ આપણે સ્ટોરીમાં જોશું, બરાબર. તો એક સરસ મજાની સ્ટોરી છે કે રોબોટ છે એ કેવા કેવા પ્રકારના કામ કરી શકે છે, એની પાસે કેવું કામ કરવામાં આવે છે. તો તમારે જાણવું હોય કે અંતે રોબોટનું શું થયું કે શું નહીં, એના માલિકને સજા થઈ કે ન થઈ, બરાબર. તો એના માટે તમારે આખું યુનિટ છે ધ્યાનથી સમજવું પડશે. ઓકે, તો છેલ્લે જે સસ્પેન્સ છે એ આપણે બાકી રાખ્યું છે કે છેલ્લે રોબોટનું શું થાય છે, એના માટે તમારે આ યુનિટ જોવું પડશે. ઓકે, તો શરૂઆત કરીએ. તો હ્યુમન રોબોટ એટલે કે મનુષ્ય રોબોટ. જો, મે આઈ હેલ્પ યુ સર, ગ્રીનેડ ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. એટલે કે સુપર રોબોટ પ્લાઝાની અંદર જે ગ્રીનેડ ધ શોર્ટ નેરો આઈડ એટલે બરાબર ઝીણી આંખવાળો, બરાબર, નેરો આઈડ ઝીણી આંખવાળો ઠીંગણો માણસ હતો. એ સ્મિત સાથે કહે છે કે મે આઈ હેલ્પ યુ સર, બરાબર. ગ્રીનેડ એટલે સ્મિત સાથે કે મે આઈ હેલ્પ યુ સર, શું તમારી મદદ કરી શકું સર? વેલ, સારું, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ. આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. પ્રેમ ચોપડા છે એ જવાબ આપે છે કે સારું, હું રોબોટ ખરીદવા ઈચ્છું છું, બરાબર. જેથી જો શરૂઆત થાય છે સુપર રોબોટ પ્લાઝાથી કે પ્રેમ ચોપડા છે સુપર રોબોટ પ્લાઝા પર જાય છે એટલે એનો સેલ્સમેન એને આવકારે છે અને કહે છે કે ભાઈ હું તમારી મદદ કરી શકું. એટલે પ્રેમ ચોપડા જવાબ આપે છે કે હું રોબોટ ખરીદવા ઈચ્છું છું. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. જો હજી વાક્ય બોલે છે કે ભાઈ હું રોબોટ ખરીદવા ઈચ્છું છું, જો વાક્ય હતું ત્યાં જ સેલ્સમેન એને વચ્ચે જ અટકાવીને વાક્ય પૂરું કરે છે કે ભાઈ મદદ કરી શકું સર, વચ્ચે જ બોલી જાય છે, બરાબર. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. તમારી ખાસિયત છે કે વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. કે વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ, કે અમે આવા કાર્યક્ષમ રોબોટ છે, સક્ષમ રોબોટ છે એનું ઉત્પાદન કરીએ છીએ. કે શેના માટે? તો કે ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ એટલે કે બાંધકામ માટે, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ જે નળકામ અને સફાઈ કામ છે એના માટે, કેરટેકર્સ કાળજી રાખવા માટે, અને દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ, અને તેઓ ખાસ પ્રકારના કામ માટે જેની રચના છે એ કરવામાં આવેલી છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. શું કીધું કે તમારા જેવા ગ્રાહકો માટે, જેમ કે છે કે અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ એટલે ગ્રાહક લાઈક યુ ફોર ધમ, કે ઘર માટે તમારા જેવા ગ્રાહકો અમારા માટે શ્રેષ્ઠ છે. હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. અને એક જે પ્રોગ્રામ છે કે રેકોર્ડ કરેલો હોય એની જેમ એ તરત બોલી જાય. કેમ? એક પ્રોગ્રામ છે રેકોર્ડ કરેલો હોય એને સ્વિચ પાડી દો તો તરત ચાલુ થઈ જાય. એમ એ રેકોર્ડ કરેલા પ્રોગ્રામની જેમ એ સેલ્સમેન છે તરત બોલી જાય. અરે યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. શું કે હા, મારે એ જ જોઈએ છે, હું ખરીદવા એ જ ઈચ્છું છું એમ. પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઈક અ ફેશન. પ્રેમ ચોપડા પણ પાછો જો સ્પોક ઇન અ બિઝનેસ લાઈક ફેશન, એક ધંધાકીય શૈલીમાં બોલે છે કે હા મારે ખરીદવું એ આ જ છે, આ જ ખરીદવું ઈચ્છું છું. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લીડ હિમ થ્રુ અ બ્રાઇટલી લીડ richly carpeted gallery into huge dome shaped hall glowing with fluorescent light. શું કહે છે જો કે પ્લીઝ કમ ધીસ વે, મહેરબાની કરીને આ બાજુ આવો. ધ સેલ્સમેન છે ને પછી એને લઈ જાય છે, લીડ એટલે બરાબર લીડનું ભૂતકાળ છે, લેડ દોરી જેવું લઈ જાય છે. ક્યાં લઈ જાય તો કે થ્રુ અ બ્રાઇટલી લીડ એકદમ બરાબર પ્રકાશિત, રીચલી કાર્પેટેડ ગેલેરી, બરાબર કાર્પેટ પાથરેલી ગેલેરી હતી, રીચલી કાર્પેટેડ ગેલેરી, ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ હોલ, એક વિશાળ ડોમ શેપ ખંડ હતો મોટો વિશાળ. કેવો હતો પાછો? તો કે ગ્લોવિંગ વિથ ફ્લ્યુઓરેસન્ટ લાઇટ, એકદમ પ્રકાશિત લાઇટથી ચમકતો જે હોલ હતો ત્યાં લઈ જાય છે. ધ રાઇટ કોર્નર અપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન અ મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. અને જમણી બાજુના ખૂણામાં અપિયર દેખાય છે. શું દેખાય છે? તો કે ટુ બી ક્રાઉડેડ, ખીચોખીચ રોબોટથી એને જમણી બાજુનો ખૂણો હતો
રોબોટથી ખીચોખીચ ભરેલો હતો. કેવા રોબોટ હતા એની અંદર? તો કે એના મેટાલિક સિલ્વર, ધાતુના ચાંદી જેવા કલરના, ઇલેક્ટ્રિક બ્લુ કલરના અને ગ્રીન કલરના, આવા અલગ અલગ પ્રકારના રોબોટ હતા. શું કરતા હતા રોબોટ જોવો ત્યાં? તો કે સમ વર મૂવિંગ અબાઉટ, ઘણા છે એમ હલનચલન કરતા હતા. એઝ ઇફ એટલે કે જાણે કે, પ્રેક્ટિસિંગ ટુ વોક વાઇલ સમ, બરાબર, જાણે કે પ્રેક્ટિસિંગ ટુ વોક, જાણે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય એમ હલનચલન કરતા હતા. વાઇલ જ્યારે, સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચ આઉટ ઓફ ઓપરેશન, જ્યારે કેટલાક છે ને એની કાર્ય પદ્ધતિ બંધ હતી એટલે સ્થિર ઊભા હતા. બરાબર. જસ્ટ અ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ. જસ્ટ અ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશહોલ્ડ. થ્રેશહોલ્ડ એટલે પગથિયું, ઉંબરો જેને કહી, કે હોલનું પગથિયું આગળ વધ્યો, સ્ટેપ પગ મૂક્યો બરાબર. ત્યાં વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડેડ. સ્વિફ્ટલી ઝડપથી, કેમ ફોરવર્ડ એટલે આગળ આવું. વન ઓફ ધ રોબોટ્સ, એમાંનો એક રોબોટ હતો એ ઝડપથી એની પાસે આવે છે અને કહે છે, શું બોલે છે જુઓ, કે ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. એક ચાંદી જેવો રોબોટ હતો, એક રોબોટ છે ને એ આગળ આવે છે. ચાંદી જેવો રોબોટ હતો ને એ, બરાબર, મેટાલિક વોઇસ, ધાતુમય અવાજમાં બોલે છે. શું કહે છે? ગુડ ડે સર, શુભ દિવસ સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ, કે તમારી જ્યાં એની મુલાકાત છે ને એ ઉપયોગી સાબિત થાય, કિંમતી સાબિત થાય. વર્થવાઇલ એટલે ઉપયોગી, બરાબર, કિંમતી સાબિત થાય, આવું બોલે છે રોબોટ છે એ. બ્રિલિયન્ટ મમ્બલ પ્રેમ ચોપડા, સમવોટ બીવાઇલ્ડર. સમવોટ બીવાઇલ્ડર એટલે કંઈક મૂંઝવતા હોય એમ, બરાબર, કંઈક મૂંઝવણ, બીવાઇલ્ડર મૂંઝાયેલું, બરાબર, મૂંઝવણતા હોય એમ, કંઈક બબડિયા, મમ્બલ્સ એટલે બબડવું, બરાબર, કંઈક બનવાનું બોલું. બ્રિલિયન્ટ અદ્ભુત, એમ મૂંઝાયેલા હોય ને એવા ભાવમાં બોલ્યા, અદ્ભુત. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. શું કહે છે? જ્યારે સેલ્સમેન છે એ મેટાલિક આઇસોલેટેડ રોબોટ એટલે અલગ રાખેલો હતો, મેટાલિક રોબોટ પાસે જતો હતો ત્યારે ગર્વભર, પ્રાઉડ સ્માઇલ, ગર્વભર સ્મિત આપે છે એના તરફ. અને ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. This one is perfectly programmed to the function in the household. કે હાઉસહોલ્ડ એટલે ઘરગથ્થુ કાર્ય કરવા માટે સંપૂર્ણ પ્રોગ્રામ છે એ ફિટ કરેલા છે પ્રોગ્રામ છે. કેવા કાર્યો કરે જો તો ક્લિનિંગ એટલે કે સફાઈ કરવી, એરેન્જિંગ ગોઠવણ કરવી, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટમાંથી કરિયાણું લઈ આવવું, ટેન્ડિંગ ધ લોન ઘાસ કાપવું, મેઇલિંગ લેટર્સ પત્રો મોકલવા, રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ધ ટીવી તમારે તમને લગતા બરાબર રિલેટેડ જે પ્રોગ્રામ છે ટીવી પર સેટ કરવા, અને સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, અને એના જે માલિક હોય એના રસ પ્રમાણેના સમાચાર છે એ ન્યૂઝમાંથી એટલે કે પેપરમાંથી એ સિલેક્ટ કરવા. આ બધા કામ છે એ રોબોટ કરે છે. ધ સેલ્સમેન પોઝ ફોર બ્રીથ એન્ડ કન્ટિન્યુ. આ બધું સમજાવે છે સેલ્સમેન છે, પછી એક ધારું બોલે જ છે એ બરાબર. પછી સેલ્સમેન પોઝડ ફોર બ્રીથ, શ્વાસ લેવા માટે અટકે છે, એન્ડ કન્ટિન્યુ, અને પછી પાછું આગળ કન્ટિન્યુ કરે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. અને આ બધા પ્રકારની જરૂરિયાત છે ને તમારું રિમોટ કંટ્રોલ મોનિટર છે ને એના દ્વારા તમે ફોર કમાન્ડ આદેશ આપી શકશો. એના માટે રિમોટ કંટ્રોલ છે, એના માટે તમે આદેશ આપી શકશો. આવું સેલ્સમેન સમજાવે છે. કોને? તો કે પ્રેમ ચોપડાને. બરાબર. ચાલો હવે આગળ જોઈએ શું આવે છે. યુ મીન, હવે જો પ્રેમ ચોપડા છે ને પૂછે છે બધું સમજાવ્યું ને, કે યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ એટ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક ધ પ્રેમ ચોપડાએ પૂછ્યું કે તમારો મતલબ, કહેવાનો મતલબ એવો છે કે ભાઈ સિટિંગ એટ હોમ, ઘરે બેઠા આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, કે ભાઈ હું સિટી માર્કેટમાં રોબોટને આદેશ આપી શકું, એવું તમે કહો છો? તમારો મતલબ એવો છે? એટલે સેલ્સમેન જવાબ આપે છે, સમજાવે છે ને કે ભાઈ ઇટ ઓપરેટ્સ વિધિન
લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર, કે ભાઈ તમે એની લિમિટેડ રેડિયસ કે એની જે લિમિટ છે, બરાબર, નિયત એની રેન્જ છે, ત્રિજ્યા છે, બરાબર, કે 1 કિલોમીટરની તે ત્રિજ્યા છે, બરાબર, એની અંદર જ તમે એને ઓપરેટ કરી શકો છો, કે 1 કિલોમીટર સુધીની મર્યાદાની અંદર એ કાર્ય કરે છે, મર્યાદા અંતરમાં એ કાર્ય કરશે. બાય ધ વે, અલબત્ત ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070 ધ સેલ્સમેન એક્સપ્લેન. એમ કે છે કે વાત પછી એટલું સમજાવે છે કે ભાઈ 1 કિલોમીટરની એની જે રેન્જ છે, લિમિટ છે, ત્યાં સુધીમાં એ કાર્ય કરશે. અને અલબત્ત આને મળો, આ છે એ રામસિંગ 070 રોબોટ છે, એને મળાવે છે. સેલ્સમેન એક્સપ્લેન સમજાવે છે કે ભાઈ આ રોબોટ છે એ રામસિંગ 070 છે ને એના તરીકે બોલાવવામાં આવે છે, ઓળખવામાં આવે છે. પ્રેમ ચોપડા નોડેડ એટલે માથું હલાવવું, માથું હલાવે છે પ્રેમ ચોપડા. ધ સેલ્સમેન ગમે છે, બરાબર, રોબોટ બધું સમજાવે છે. એટલે પ્રેમ ચોપડા છે ડેમો આપે છે. જો ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ. આપણે કોઈ વસ્તુ છે, બરાબર, અલગ અલગ પ્રકારના માનો કે ટીવી લેવા ગયા હોય તો અલગ અલગ પ્રકારનું ટીવી બને, પછી આપણે કહીએ કે આ ટીવી ગમે છે, એટલે એની અંદર અલગ અલગ પ્રકારના ફંક્શન ને બધું સમજાવે છે, બરાબર. એમ આને જે રોબોટ છે ગમી જાય એટલે એને ડેમો આપે છે, બરાબર. ધ ગેટ એટલે કે એને ચાલવાની જે ઢબ છે, ગ્રીપ, બરાબર, એની જે પકડ છે, એટલે એની જે ગેટ એટલે ચાલવાની ઢબ છે, ગ્રીપ છે એટલે કે પકડ છે, મુવમેન્ટ હલનચલન, અને સમ પ્રોગ્રામ ફંક્શન બીજા કેટલાક કાર્યો છે એ સમજાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ, કે બધો જ પ્રોગ્રામ છે સરસ રીતે એની અંદર ફિક્સ કરેલા છે. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ, અને બધું સમજાવે છે. એટલે પ્રેમ ચોપડા છે એની જે ડીલ છે, સોદો છે, એનાથી સંતુષ્ટ જણાતા હતા. સીમ્ડ એટલે લાગવું, જણાવવું, બરાબર, ને સેટિસ્ફાઈડ એટલે સંતોષ, ડીલ એટલે સોદો. પ્રેમ ચોપડા છે એના સોદાથી સંતુષ્ટ જણાતા હતા. હવે I must tell you, like all robots and adhering to the discipline of robots, Ramsing has an inbuilt system of 3 principles. જો શું કહે છે કે આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને જણાવવું જ પડશે કે ભાઈ બીજા જ રોબોટની જેમ, બરાબર, લાઈક ઓલ રોબોટ, બીજા બધા રોબોટની જેમ આ રોબોટ છે, બરાબર, એ પણ એડહેરિંગ એટલે પાલન કરવું, ટુ ધ ડિસિપ્લિન, કે શિસ્તનું પાલન કરશે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ, કે રામસિંગ રોબોટ છે એની અંદર 3 સિદ્ધાંતોવાળી ઇનબિલ્ટ સિસ્ટમ છે ફિટ કરેલી છે, બરાબર. 3 સિદ્ધાંતો કયા છે સમજજો ખાસ, એ કયા કયા 3 સિદ્ધાંતો છે. એમાં પહેલો સિદ્ધાંત છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે રોબોટ છે એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ઓબે એટલે આજ્ઞા, બરાબર. રોબોટ છે એના માલિક પાલન કરવું, સોરી, ઓબે એટલે એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો સિદ્ધાંત છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. બીજો સિદ્ધાંત કયો છે કે રોબોટ છે મનુષ્યને નુકસાન પહોંચાડશે નહીં, અને ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને ત્રીજો સિદ્ધાંત છે એ રોબોટ છે એ પોતાની જાતને નુકસાન કરશે નહીં. તો આ 3 સિદ્ધાંત છે એના ઉપર કાર્ય કરશે રોબોટ, એવું સમજાવે છે. આ 3 સિદ્ધાંત સમજાવે છે સેલ્સમેન ખાસ પ્રેમ ચોપડાને. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપડા છે ને એને પહેલો સિદ્ધાંત સાંભળ્યો ને, ફર્સ્ટ પ્રિન્સિપલ, એન્ડ ઇમ્પ્રેસ હિમ, એનાથી પ્રભાવિત થઈ ગયો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ, અને એને બીજા 2 સિદ્ધાંતો તરફ ધ્યાન આપ્યું જ નહીં, બરાબર. બીજા 2 સિદ્ધાંત હતા એ ધ્યાનમાં લીધા નહીં. હવે પહેલો સિદ્ધાંત સાંભળીને એ પ્રભાવિત થઈ ગયો કે ભાઈ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે, એ સિદ્ધાંત સાંભળીને પ્રભાવિત થઈ ગયો, એટલે બીજા 2 સિદ્ધાંત તરફ એને ધ્યાન આપ્યું નહીં. હી નોડેડ ડિલાઇટલી, એના, બરાબર, એન્ડ અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. શું કહે છે, અને આનંદપૂર્વક હા પાડે છે. નોડેડ ડિલાઇટલી આનંદપૂર્વક હા પાડી દીધી, અને જે વેચાણનો જે સોદો હતો, બરાબર, અને જેનો એગ્રીમેન્ટ હતો, દસ્તાવેજ હતો, શેનો હતો તો કે કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ, રોબોટનો ગેરઉપયોગ ગેરઉપયોગ છે, દુરુપયોગ છે નહીં કરે, એના માટે સહમતિ આપી દે છે. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન અકમ્પ્લિશ એટલે સાથીદાર, કે હવે એની પાસે
નોકર અને સાથીદાર હતો. જો હવે રોબોટ ખરીદી લે છે પ્રેમ ચોપડાથી, પછી શું થાય છે આગળ જુઓ કે ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ then why not for better things like jewels. તો પ્રેમ ચોપડા શું વિચારે છે કે જો મારો રોબોટ છે રામસિંગ 070 કરિયાણાની ખરીદી કરી શકતો હોય તો દાગીના જેવી વધુ સારી વસ્તુઓ શા માટે નહીં, એમ શું કહે છે કે કરિયાણું ખરીદી શકતો હોય, કરિયાણાની દુકાનની ખરીદી કરી શકતો હોય તો દાગીના જેવી સારી કિંમતી વસ્તુ શા માટે ન ખરીદી શકે એવું વિચારે છે. ઇન ધ માર્કેટ રોબોટ carrying heavy packets, buying theatre tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servant. શું કહે છે કે બજારની અંદર તમે જોઈ શકો કે રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ, મોટા મોટા ભારે પેકેટ છે બરાબર એનું વહન કરતો હોય, બાઇંગ થિયેટર ટિકિટ, મૂવીની ટિકિટ ખરીદતો હોય, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, બરાબર કેરિંગ ગ્રોસરીઝ એટલે કે કરિયાણું છે બરાબર વસ્તુઓ જે કાર સુધી લઈ જાય છે, કોમન સાઇટ છે, એમાં બધા સામાન્ય દ્રશ્યો જોવા મળે, પરંતુ સ્ટીલ એટલે હજુ સુધી સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સાઇટ પણ હજુ સુધી કેવા છે વિચિત્ર અને રમૂજ પ્રમાણે એવા નોકરો જેવું દ્રશ્ય છે આ. રામસિંગ 070 વોઝ થ્રુ આઉટ એફિશિયન્ટ. રામસિંગ 070 છે ને સંપૂર્ણપણે થ્રુ આઉટ એફિશિયન્ટ સક્ષમ હતો બરાબર, વિથ ટ્રીમેન્ડિયસ સ્પીડ એટલે પ્રચંડ સ્પીડથી ભયંકર સ્પીડથી કામ કરતો, અને એક્યુરેસી પાછું સ્પીડ નહીં ચોકસાઈપૂર્વક પણ કામ કરતો, એક્યુરેસી ચોકસાઈ બરાબર પ્રચંડ સ્પીડથી ઝડપથી ચોકસાઈપૂર્વક શું કરતો એ જુઓ તો કે હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી, કે શોપિંગ ટ્રોલીમાં કરિયાણું છે ભેગું કરતો, એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને તરત જ બીજા આદેશ માટે પાછો ઊભો રહી જતો. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. શું કહે છે 2 kilograms of mango, ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. કે કેરીનો એક વિશાળ ઢગલો જોઈને, પાઇલ ઢગલો બરાબર, વિશાળ ઢગલો જોઈ અને પ્રેમ ચોપડા દૂરથી જ એને આદેશ કરે છે કે 2 કિલોગ્રામ કેરી પાકેલી અને રસદાર, રાઈપ અને પાકેલી અને જ્યુસી એટલે રસદાર, 2 કિલોગ્રામ બરાબર કેરીઓ પાકી અને રસદાર. ઇન નો ટાઈમ, સમય બગાડ્યા વગર, રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ, અને રામસિંગ 070 છે સમય બગાડ્યા વગર તરત જ એમાંથી સારામાં સારી કેરીઓ છે એ પસંદ કરી લે છે. અને પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપડા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર, અને પ્રેમ ચોપડા છે એ આદેશપૂર્વક કહે છે કે ભાઈ પે એટ ધ કેશ કાઉન્ટર, કેશ કાઉન્ટર પર પૈસા ચૂકવી દે બરાબર. હવે રામસિંગ 070 રોબોટ છે એ આ બધા પ્રકારનું કામ છે પ્રેમ ચોપડાની પાસે કરાવે છે બરાબર. અને આપણે શરૂઆતમાં વાત કરી એમ કે પ્રેમ ચોપડા છે એ દુષ્ટ માણસ હતો, સારો માણસ હતો, એના મગજમાં ઇલીગલ એક્ટિવિટીના વિચાર આવે છે. હવે જોશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર કે એના પાસે કેવા કેવા પ્રકારની કામ કરાવે છે, ઇલીગલ એક્ટિવિટી કરાવે છે, સોનાના શોરૂમમાંથી કેવી રીતે સોનાના ઘરેણાંની ચોરી કરાવે છે, કેવી રીતે આ સમાચાર છે એ પોલીસ સુધી પહોંચે છે બરાબર. અને રામસિંગ રોબોટ છે એ પકડાય છે કે નથી પકડાતો, એનો માલિક છે બરાબર, કારણ કે કામ તો રોબોટ કરતો હતો, તો એના માલિક છે એ પકડાય છે કે નથી પકડાતો, એને સજા થાય છે કે નથી થતી, આ બધું જ આપણે જોશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. રોબોટ છે કોર્ટમાં જાય છે, કેવી કેવી દલીલો થાય છે બરાબર, આ બધું જ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સમજશું બરાબર. ત્યાં સુધી તમારે આટલું જે સમજાવ્યું છે એમાં જે સ્પેલિંગ આવે છે એના અર્થ તમારે લખી લેવાના છે, અને તમારી બુકમાં એ સરસ અક્ષરે નોંધ કરી લેવાની છે બરાબર. તો આઈ હોપ કે આ યુનિટ 1 છે એની પણ તમે નોંધ કરી લીધી હશે બરાબર. એક સાથે જે યુનિટ પૂરું થાય એ પ્રમાણે લખતા જજો, જેથી કરીને તમારે વર્ક છે ભેગું ન થઈ જાય બધા વિષયનું બરાબર. તમને ઇંગ્લિશ છે એના પેરેગ્રાફ હોતી ક્વેશ્ચનના જવાબ લખવાના છે, એ પણ PDF મોકલી દઈશ યુનિટ 1ની, જેથી કરીને તમારે લખી શકો સરળતાથી. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.